મિત્રો, ધર્મ ગમે ધર્મ હોય પણ માનવતા તો દરેક ધર્મ હોય છે. હારી ખરેખર ધર્મ ગમે હોય એવું ના હોય કે બધો ખરાબ જ હોય. હમણાં જે દિલ્હીના જે માલવીયાનગરની એક રેસ્ટોરન્ટની અંદર હોટલની અંદર આગ લાગીને કેટલા લોકો બળીને મરી ગયા, બધા ભડથું થઈ જાય જીવતા. એક સ્ટવ ફાટે કોઈક થયું ને ત્યાં આગ લાગીને બધા કેટલાય મરી ગયા. બરાબર, કેટલાક લોકોએ કૂદ્યા, બાળીઓ બધી કૂદ્યા, હાન તેને બધું બિચારા જીવતા મરી ગયા. બધાને પ્રયત્ન કર્યો બચાવવાનો, કેટલા લોકોએ બચાવ્યા. પણ બાજુમાં એ આગ લાગીને દુકાનની બાજુમાં એક જાણી દુકાન હતી. મંસૂરીભાઈ હતા એક, એ અમનભાઈ મંસૂરી કે એવું કોઈ નામ છે, મંસૂરીભાઈ. હવે એમને જે પોતાની દુકાન હતી એ ગોદરાની દુકાન હતી, ગાટલો નહીં આપણા, તે ગોદરાની દુકાનમાંથી એમને એમના છોકરા બેને શું કર્યું છે, પેલા ઉપર પડતા હતા ને તે નેચા પડતા તો નેચા રોડ હોય તો વધારે વાગે, તો એમણે જેટલો એમના પાણી જેટલો ગોદરો હતો બધો ગોદરો રોડ ઉપર પાથરી દીધો. રોડ પર પાથરી દીધો ને ઉપરથી જે પડે ને પેલા મૂળ આગ લાગી એટલે તો કેટલા માણસો હોય તે ઉપરથી પડે છે, બધા ગોદરો પર પડે કેટલા બચી ગયા ખરા. ગોદરામાં પડે વાગે ઓછું ને બચે, કારણ કે પડવાના ઊંધામાં થાય પડે ગમે રીતે પડે. પણ એના હિસાબે કેટલા લોકોની જાન મતલબ જીવ બચ્યો એમ. એટલે ખરેખર તો ધન્યવાદ કહેવાય આવા વ્યક્તિઓને કે જે પોતે એમને ખબર છે કે આ ગોદરો બધો બાતલ જ જવાનો છે ને, કેટલાય ગોદરો આખો નોખી દીધો. તમે સમાચારમાં જોઈજો. એટલે કહેવાનો મતલબ એવું છે કે વ્યક્તિ ખરું ને એના કર્મથી વંચાય. અને આવી કદાચ કોઈ મુશ્કેલી આવે ને તો જોઈ જ ના રહેવાય. ખરેખર જે તમારાથી થતા પ્રયત્નો કરવા પડે કોઈ પણ વ્યક્તિઓને બચાવવા માટેના. એમાં એવું ના વિચારવાનું આવે કે અરે આવે આ ધર્મનો છે મળી જવા દે, આ ધર્મનો ના. સૌથી પહેલાં તો ધર્મ છે માનવતાનો છે. ગમે એ વ્યક્તિને બચાવવા એ વખત તો અને બચાવીએ ને એ જ આપણો અમારા હિન્દુ ધર્મમાં તો બચાવવાનો જે ખરો ને અમારા ભગવાનોને એક જ શીખવાડેલું છે કે ભાઈ બચાવવાના દરેકને, એમ દરેકનું રક્ષણ કરવાનું એમ. એટલે આજે ભાઈએ જે કામ કર્યું ખરેખર સલામને પાત્ર છે, સેલ્યુટને પાત્ર છે. અને એમને જે ખરેખર ખૂબ જ બિરદાવવા જોઈએ એમને, કારણ કે એમને પોતે પ્રયત્નો કર્યા કે પોતાની જે રોજીરોટી હતી કે જે ગાટલો કહેવાય આખા રોડમાં પાથરી રોડ ઉપરથી બધા પડ્યા અને એમને કેટલા લોકોને જીવતા બચાવ્યા ને, ખરેખર બહુ સારું કામ કહેવાય. ધન્યવાદ છે એમને, સેલ્યુટ છે. આ વિશે તમારા શું વિચારો છે રજૂ કરજો. જય હિન્દ, જય ભારત.